હેલો મિત્રો, આજે આપણે જીટીયુ કોન્વોકેશનનું ફોર્મ માટે ઓનલાઈન કેવી રીતે એપ્લાય કરશો તેની માહિતી મેળવવાના છીએ. તો મિત્રો, વિડીયો અંત સુધી જોવાનો પ્રયાસ કરશો જેથી માહિતીનો પૂરેપૂરો ખ્યાલ આવે. અને અમારી ચેનલ પર જો તમે નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. તો મિત્રો, સૌપ્રથમ તમારા ગૂગલ ક્રોમમાં જાય જીટીયુ કોન્વોકેશન, તેના પછી તેનું યર જે તમારે હોય તે લખી દેવાનું રહેશે. તો ત્યારબાદ નીચે જે www.gtu.ac.ની ઓફિશિયલ જે છે એનું તેની પર ક્લિક કરવાનું રહેશે. ત્યારબાદ મિત્રો, આ ટાઈપનું જે તમારે ઇન્ટરફેસ પૂછે તેમાં તમે જોઈ શકો છો મિડ-યર કોન્ફિડન્ટ ડિગ્રી ડિપ્લોમા સર્ટી 2020 પર ક્લિક કરવાનું રહેશે. ત્યારબાદ મિત્રો, તમે આગળ જોઈ શકો છો અહીંયા નીચે તમારે જે લખેલું છે સબમિટ ઓનલાઈન એપ્લિકેશન મિડ-યર ફોર્મવાળું, ત્યાં તમારે ક્લિક કરવાનું રહેશે. ત્યારબાદ મિત્રો, તમારે લોગિન કરવાનું રહેશે. હું અહીંયા પહેલેથી જ લોગિન છું, તો આ રીતનું તમારે જે તમારું જીટીયુનું છે તે ખુલી જશે. ત્યારબાદ ડાબી સાઈડમાં તમે હમણાં જોયું ત્યાં કોન્વોકેશનનો ઓપ્શન આવશે, ત્યાં તમારે સિમ્પલી ક્લિક કરવાનું રહેશે. તો મિત્રો, તમે અહીંયા જોઈ શકો છો આ રીતના જે ફોર્મ છે ડિસ્પ્લે થઈ જશે. બાજુમાં તમે જોઈ શકો છો ઘણી બધી ઇન્સ્ટ્રક્શન આપેલું છે, તે તમે નીચે સ્ક્રોલ કરી જોતા જઈશો. અહીંયા તમે જોઈ શકો છો 500 રૂપિયા ગ્રેજ્યુએટ અને પોસ્ટ ગ્રેજ્યુએટ માટે છે, 300 રૂપિયા ડિપ્લોમાના જે કેન્ડિડેટ તેમના માટે છે, અને 1000 રૂપિયા ફી છે જે એ પીએચડીના કેન્ડિડેટ માટે અહીંયા છે. તમે અહીંયા જોઈ શકો છો 500, 300 અને 1000 પીએચડી માટે છે. તો મિત્રો, 200 રૂપિયા તમે જો વધારે આપવાના રહેશે, જે લોકો ભૂતપૂર્વ એલ્યુમિની જે એસોસિએટના છે તેને આપવાના રહેશે. ત્યારબાદ નીચે તમે સ્ક્રોલ કરતા જશો એટલે મિત્રો સિમ્પલી તમારે અહીંયા જોઈ શકો છો આઈ હેવ રીડ ઇન્ફોર્મેશન મેન્શન ઇન્સ્ટ્રક્શન, તેના પર તમારે સિમ્પલ ટીક માર્ક કરી ફરીથી આ રીતનું એક ઇન્ટરફેસ ખુલી જશે. તો મિત્રો, ત્યારબાદ તમારે નીચે સ્ક્રોલ કરતા જવાનું રહેશે. મિત્રો, તો નીચે તમે જોઈ શકો છો એપ્લાય ફોર ડિગ્રી ડિપ્લોમા સર્ટિફિકેટમાં તમારે સિમ્પલી ક્લિક કરવાનું રહેશે. તો તમે અહીંયા જોઈ શકો છો આ પ્રકારે તમારું જે ફોર્મ જનરેટ થઈ ગયું છે. બીઈ તમારી બ્રાન્ચ છે જે લખેલી આવી ગઈ છે, મંથ, યર પાસિંગ, તમારા CGPA. ત્યારબાદ મિત્રો, તમારે અહીંયા તમારું એડ્રેસ નાખવાનું રહેશે. મિત્રો, જે હોય પરમેનન્ટ જ્યાં તમારું જે કોન્વોકેશન સર્ટિફિકેટ રિસીવ થશે તમારા એડ્રેસ ઉપર. ત્યારબાદ મિત્રો, નીચે તમારું વિલેજ, તમારું જે ડિસ્ટ્રિક્ટનું જે તમારા વિલેજ લાગતું હોય મેન જે ગામ એ લખવાનું રહેશે. ત્યારબાદ પિનકોડ, ઈમેલ આઈડી, મિત્રો ફોન નંબર પણ નાખવાનો રહેશે. તો કોઈ તમારે ક્વેરી હોય તો એ લોકો તમને ફોન કરી જણાવશે તમારું જે એડ્રેસ તમારું ન મળતું હોય તો. ત્યારબાદ મિત્રો, નીચે આધાર કાર્ડ તમારે જરૂર નથી પણ તમારે લખવું હોય તો તમે લખી શકો છો. તો મિત્રો, નીચે વોન્ટ ટુ બી એલ્યુમની, તો મિત્રો ત્યાં તમે જો ભૂતપૂર્વ વિદ્યાર્થી હોય તો ત્યાં ટિક કરવાનું રહેશે, ન હોય તો ચાલશે. બાકી નીચે તમારે કોઈ પણ ક્વેરી હોય તમારા નામ, બ્રાન્ચ કે એનરોલમેન્ટને રિલેટેડ તો તમે ત્યાં કમેન્ટ કરી ત્યાં લખી બતાવશો. ત્યારબાદ નીચે આઈ એગ્રી ઉપર તમારે મિત્રો સિમ્પલ ટિક કરી અને નીચે તમારે જનરેટ ફોર્મ અને મેક પેમેન્ટ પર ક્લિક કરવાનું રહેશે. તો મિત્રો, તમે જોઈ શકો છો આ પ્રકારના જે છે તમારું જે ફોર્મ છે પેમેન્ટ ડિટેલનું, તમારા એનરોલમેન્ટ નંબર, તમારું નામ, પાસિંગ યર, એમાઉન્ટ ફી અને જે કોન્વોકેશન માટે જે ડિટેલ છે કરેક્ટ છે તે હોય તો તમારે ત્યાં સિમ્પલ ટિક માર્ક કરી દેવાનું છે. તો મિત્રો, તમારે ન હોય તો તમે સિમ્પલ પાછા જઈ તમારી ડિટેલ ફરીથી ભરી શકો છો. ત્યારબાદ મિત્રો, નીચે તમારે પેના ઉપર ક્લિક કરવાનું રહેશે. તો આ પ્રકારે તમારે જે SBI થ્રુ તમારે પેમેન્ટ કરવાનું રહેશે. મિત્રો, તમારે કાર્ડ થ્રુ કરવો હોય તો કાર્ડ થ્રુ, અને મેં અહીંયા નેટ બેન્કિંગ દ્વારા કરેલું છે. તો મિત્રો, તમે અહીંયા જોઈ શકો છો સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાનું નેટ બેન્કિંગ દ્વારા કરેલ છે. મિત્રો, તો અહીંયા પેના ઉપર ક્લિક કર્યા બાદ મિત્રો તમે અહીંયા થોડીક રાહ જોઈ શકો છો એટલે તમારું જે ઇન્ટરનેટ બેન્કિંગનું ઇન્ટરફેસ છે તે ખુલી જશે. તો મિત્રો, અહીંયા જોઈ શકો તમારું યુઝરનેમ અને પાસવર્ડ નાખી તમે અહીંયા તમારો જે સિક્યુરિટી કોડ, પિનકોડ, હાઈ સિક્યુરિટી કોડ તે નાખી તમે અહીંયા સિમ્પલી જોઈ શકો છો આ પ્રકારનું જે ખુલી જશે. તો મિત્રો, આ ડિટેલ જે તમારે સ્ક્રીનશોટ લઈ લેવાનો છે જેથી ભવિષ્યમાં કોઈ પ્રશ્ન થાય તો આના દ્વારા તમે તેનો નિકાલ લાવી શકો છો. તો મિત્રો, સ્ક્રીનશોટ આપણે અહીંયા લઈ લઈએ. ત્યારબાદ મિત્રો, તમારે જે સિક્યુરિટી કોડ હોય તે નાખી અને તમે અહીંયા જોઈ શકો છો પેમેન્ટ સક્સેસફુલ બતાવી રહ્યું છે. નીચે
એકાઉન્ટ નંબર ને એ બધાનો તમારે મિત્રો સિમ્પલ એક સ્ક્રીનશોટ લઈ લો તો તમારા માટે એક સારું રહેશે. ત્યારબાદ મિત્રો તમે અહીંયા જોઈ શકો છો તમારું જે પેમેન્ટ છે અહીંયા સક્સેસ લખેલું આવી ગયું છે. તો મિત્રો આ બધું પૂરું થયા બાદ મિત્રો તમે ફરીથી લોગિન થશો અને કોન્વોકેશનના ઓપ્શન પર જશો તો આ રીતનું તમારે જે સક્સેસફુલ પેમેન્ટનું જે ફોર્મ છે જનરેટ થઈ જશે. તમે અહીંયા જોઈ શકો તમારી બધી જ ડિટેલ લખેલી છે અને નીચે તમારું જે એડ્રેસ પણ લખેલું છે મિત્રો. તો મિત્રો આ હતું તમારું કોન્વોકેશનની પ્રોસેસ જે સિમ્પલ જ હતી. તો મિત્રો વિડીયો પસંદ આવ્યો હોય તો એક લાઇક અને કમેન્ટ કરી જરૂર કહી દો અને કોઈ પ્રશ્ન હોય તો કમેન્ટ કરી બતાવજો.